વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો નમસ્કાર. ડિબેન્ચરના હિસાબોની વાત આપણે છેલ્લા 3 લેક્ચરથી ચાલે છે. શરૂઆતના બે લેક્ચરમાં શ્રી વિનોદભાઈ સાહેબે સંપૂર્ણ થિયરી, જે આ ચેપ્ટર માટે અગત્યની છે, એની ચર્ચા કરી. સાથે સાથે 4થી માંડીને 11 સુધીના દાખલા એ સાહેબે ખૂબ વિગતવાર તમને સમજાયા. છેલ્લા પીરિયડમાં 12થી માંડીને 18 સુધીના દાખલા, એ જે અગત્યના દાખલાઓ જે કહી શકાય, એની ડીપમાં ચર્ચા આપણે દાખલાની સમજૂતી સહિત, ગણતરી સહિત આપણે કરી. આગળ વિનોદભાઈએ કરી, પછી ગયા પીરિયડમાં મેં કરી. હવે એના પછીના જે 19થી શરૂ કરીને 29 સુધીના જે દાખલાઓ છે, એની ચર્ચા આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 19 એ આપણે સમજીએ. દાખલા નંબર 19માં શું કહ્યું છે? રકમ તમારી પાસે પણ છે અને અહીંયા તમારી સામે પણ અહીંયા મેં રકમ મૂકી છે કે પારસ ફાર્મા લિમિટેડે 1/7/17ના રોજ ₹400નો એક એવા, અહીંયા 400 રૂપિયા, ડિબેન્ચરની કિંમત કેટલા રૂપિયા છે? 400 રૂપિયા. 400નો એક એવા 9%ના 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જે 7 વર્ષ બાદ 12%ના પ્રીમિયમે પરત કરવાના છે. 12%ના પ્રીમિયમે 400 રૂપિયા મૂળ કિંમત છે, 400ના 12% લેખે, એટલે 12 ચોક 48 રૂપિયાના પ્રીમિયમે પરત કરવાના છે. રકમ વાંચો ત્યારે કેટલીક બાબત મગજમાં ઉતારતા જાઓ કે જેથી કરીને તમે જ્યારે દાખલો કરો ત્યારે સરળતાથી તમે સમજી શકો. એટલે 400નો ડિબેન્ચર, મૂળ કિંમત 400 રૂપિયા છે, 12%ના પ્રીમિયમે પરત કરવાના છે, એટલે 48 રૂપિયા પ્રીમિયમે પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર દીઠ 125 અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. ડિબેન્ચર કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો? 400નો. 400માંથી 125 અરજી વખતે લેવાના છે, એટલે 400માંથી 125 બાદ કરીએ તો એનો અર્થ કે બાકીના જે રહ્યા 275, એ 275 મંજૂરી વખતે ચૂકવવાના છે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો. અહીંયા બહાર પાડવા અંગેની જ આમનોંધ લખવાની છે, પરત કરવાની આમનોંધ લખવાની નથી, ખાલી બહાર પાડવાની. પણ આમાં જે આગળના દાખલામાં આવી ગયું કે એ પ્રમાણે અરજીની રકમ અલગ મંગાવવામાં આવે છે, મંજૂરીની રકમ અલગ મંગાવવામાં આવે છે. એટલે અરજીની 2 આમનોંધો થશે, સાથે સાથે મંજૂરીની 2 આમનોંધ થશે. એમ કુલ 4 આમનોંધ આપણે આમાં લખવી પડશે. અને કહ્યું એ પ્રમાણે 4 આમનોંધ હોય, જે આમાં કોમન આમનોંધ હોય, એમાં પહેલી અને છેલ્લી આમનોંધ હોય એ અડધા માર્કની હોય, અને બાકીની જે આમનોંધો હોય એ એક માર્કમાં ડિવાઈડ કરવામાં આવે. એમ કરીને 3 માર્ક ડિવાઈડ થતા હોય છે. એટલે અહીંયા ગયા પીરિયડમાં આપણે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમનોંધો હતી, જ્યારે અહીંયા માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ આમાં છે. હવે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવામાં આવે છે? તો 12%ના પ્રીમિયમે બહાર પાડવામાં આવે છે, અને 12%ના પ્રીમિયમે બહાર પાડે છે. ક્યારે બહાર પાડેલા છે? કઈ તારીખ છે? 1/7/17ના રોજ. એટલે જ્યારે બહાર પાડે અને અરજી વખતે કેટલા રૂપિયા લેખે છે? 125 રૂપિયા લેખે. એટલે 1/7/17ના રોજ, 1/7/17ના રોજ જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર છે? આપણા 20,000 ડિબેન્ચર છે. આ 20,000 ડિબેન્ચર પર અરજી સાથે કેટલા રૂપિયા મળ્યા? 125 રૂપિયા લેખે. એટલે 25 લાખ રૂપિયા આપણને અરજી સાથે મળ્યા. તે ડિબેન્ચર અરજી ખાતે, આમાં ખાલી અરજી ખાતે, અરજી અને મંજૂરીની રકમ અલગ અલગ મંગાવવાની છે. તે ડિબેન્ચર અરજી ખાતે કેટલા રૂપિયા મળ્યા? 25 લાખ રૂપિયા મળ્યા. એટલે બાબત જે લખવાની આમાં સ્પષ્ટતા છે, બરાબર. એટલે બાબત જે જ્યાં ના કહ્યું હોય ત્યાં જ નહીં લખવાની, બાકી કહ્યું હોય ત્યાં, ન કહ્યું હોય ત્યાં બાબત જે લખવી પડે. 20,000 ડિબેન્ચર પર અરજી સાથે 125 રૂપિયા લેખે રકમ મળી. હવે આ જે રકમ છે
એ રકમ આપણે ક્યાં લઈ જઈએ છીએ? ડિબેન્ચર ખાતે. એટલે 1/7/17ના રોજ ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 25 લાખ રૂપિયા. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 9%. તે 9%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? 25 લાખ રૂપિયા. ઓકે. હવે એના પછી જ્યારે ત્રીજી આમ નોંધ આવે 1/7/17, એટલે મંજૂરીની રકમ ક્યારે મંગાવવાની છે તારીખ નથી આપી, એટલે 1/7/17 લખો અથવા તમે ક્રમ આપી દો કે 1, 2, 3. તો ત્રીજા ક્રમમાં હવે આપણે મંજૂરીની રકમ મંગાવવાનો ઠરાવ કરીએ છીએ. તો ડિબેન્ચર 9%ના ડિબેન્ચરની મંજૂરી ખાતે 9%ના ડિબેન્ચરની મંજૂરી ખાતે ઉધાર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની કે 20,000 ડિબેન્ચર છે. આ 20,000 ડિબેન્ચર મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 400. એમાંથી તમે અરજી વખતે 125 મંગાવી દીધા, એટલે 400માંથી 125 બાદ કરીએ તો એનો અર્થ કે મંજૂરી વખતે 275 રૂપિયા લેખે આપણે રકમ મંગાવવાની રહે, એટલે એના 55 લાખ રૂપિયા. ઓકે. હવે મંજૂરી વખતે આપણને કહ્યું છે બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે, અને બાકીની રકમમાં અરજીની રકમ તો આપી દીધી, બાકીની રકમ હવે એમાં 12% પ્રીમિયમે પરત કરવાના છે. એટલે 12% લેખે 400ના 12% લેખે, મૂળ કિંમત 400 છે તો 400ના 12% લેખે 12 ચોક 4800 રૂપિયા. 400ના 12% લેખે એટલે પ્રીમિયમ અહીંયા સમજો કે 20,000 શેર પર 48 રૂપિયા, 400ના 12% એટલે 48 રૂપિયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20,000 ડિબેન્ચર પર કેટલા રૂપિયા લેખે? 48. 400ના 12% લેખે 48 રૂપિયા નુકસાન, એટલે 9,60,000 તે 9%ના ડિબેન્ચર ખાતે 55 લાખ. અને અગાઉ કહ્યું છે એ પ્રમાણે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન હોય તો કયા ખાતે લઈ જવાનું? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 9,60,000. બરાબર. આમાં ડિબેન્ચરની રકમ મળી, અરજીની રકમ મળી. આ અરજીની રકમ મળી, એ રકમ ક્યાં લઈ ગયા? ડિબેન્ચર ખાતે રકમ લઈ ગયા તેના. ડિબેન્ચર ખાતે રકમ લઈ ગયા. હવે આ મંજૂરીનો ઠરાવ થયો, આ શેની આમનો જ લખી આપણે? મંજૂરીનો ઠરાવ થયો તેના. મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત પરત કરવાનો ઠરાવ કર્યો તેના. ઓકે. અને હવે ચોથી અને છેલ્લી આમ નોંધ, આપણને આ રકમ મળશે તો આ જે પરતનું નુકસાન કે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ રકમ મળવાની નથી. કેટલા રૂપિયા મળશે આપણને? 55 લાખ રૂપિયા. અહીંયા લખ્યું છે આપણે ડિબેન્ચર મંજૂરી ખાતે 55 લાખ, તો એટલી રકમ આપણને મળવાની છે. એટલે ચોથી આમ નોંધમાં બેંક ખાતે ઉધાર 55 લાખ તે ડિબેન્ચર મંજૂરી ખાતે, તે 9%ની ડિબેન્ચર મંજૂરી ખાતે, તે 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા રૂપિયા આપણને મળવાના છે? 55 લાખ રૂપિયા આપણને મળશે. એટલે અહીંયા માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ છે, અને બહાર પાડવાના છે તો 400ના ડિબેન્ચરમાંથી 125 અરજી વખતે છે, અને બાકીની રકમ મંજૂરી વખતે છે. એટલે 400માંથી 125 બાદ કરીએ તો બાકીના મંજૂરી વખતે 275 રૂપિયા લેખે આપણને મંજૂરી વખતે મળવાના છે. અને એ વખતે 12% પ્રીમિયમે પરત કરવાના છે. એટલે 12% લેખે 20,000ના 12% લેખે એટલે 48 રૂપિયા પ્રીમિયમે પરત કરવાના છે. એટલે 9,60,000 એના લખાશે. એટલે અહીંયા પ્રીમિયમે પરત કરવાના એ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના જે ડિબેન્ચર છે એની વાત કરી આ 19મા દાખલાની અંદર. હવે એના પછીનો જે 20મો દાખલો છે એ 20મા દાખલાની અંદર માત્ર એક બાબત નવી આવે છે
એ 20મા દાખલાની અંદર 8%ના પ્રીમિયમે એમાં વટાવે બહાર પાડવામાં આવે છે. 20મા દાખલાની રકમ તમે વાંચો તો એમાં વટાવે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે. સેમ આની આ જ બાબત આવે, ખાલી ડિબેન્ચર વટાવ આવે છે તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર એક બાબત ખાલી વધશે. એ સિવાય બાકીની બધી જ બાબતો સેમ આજે 19મા દાખલામાં છે એની એ જ બાબતો 20મા દાખલાની અંદર રિપીટ થાય છે. એટલે 19 અને 20 બંને સરખા દાખલા છે. એ 19માની અંદર આપણે જે બાબત સમજ્યા છીએ કે 19માની અંદર એમાં 12%ના પ્રીમિયમે પરત કરવાના હતા, મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના હતા. હવે 20મા દાખલાની અંદર વટાવે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે ખાલી એક વટાવનો મુદ્દો વધારાનો આવે છે અને ડિબેન્ચર વટાવ ખાતે એટલી 10% લેખીની રકમ શું કરવાની છે? ઉધાર. એટલે એ દાખલો તમે જાતે કરશો તો ખબર પડશે. જેમ આપણે આ 19મો કર્યો સેમ એ જ રીતે તમારે 20મો દાખલો જાતે કરવાનો છે. એટલે 19 અને 20 આ બંને પાછા પેરમાં દાખલા છે. એમાં પણ માત્ર બહાર પાડવાની આમનો જ છે. આપણે આગળના પીરિયડમાં પરત કરવાની આમનો જ શીખ્યા હતા, જ્યારે આમાં ફરી પાછું માત્ર રકમ ડિબેન્ચર બહાર પાડવાની જ આમનો જ આની અંદર કન્સિડર કરેલી છે. જે આગળ તમે વિનોદભાઈએ તમને શીખવાડી એમાં પણ એ બાબત આવતી હતી, અહીંયા પણ એ બાબત ફરી પાછી રિપીટ થઈ. પણ આમાં એકાદ મુદ્દા વધારાના આવ્યા, એના સહિતની બાબત આપણે 19માં શીખ્યા. સેમ એ જ રીતે 20મો દાખલો તમારે જાતે કરવાનો છે. એટલે જાતે કરશો, આ સમજ્યા પછી આ દાખલો ફરી 1 કે 2 વાર કરો અને પછી 20મો દાખલો જો જાતે કરશો તો એમાં ખાલી ડિબેન્ચર વટાવ છે અને ડિબેન્ચર વટાવ ખાતે એ ઉધાર કરવાના છે. 10% લેખીની રકમ એ ઉધાર કરવાની છે, એ તમે જાતે કરશો. એટલે 19 અને 20 દાખલાની ચર્ચા આપણે કરી. હવે એના પછીના જે મોટા દાખલાઓ છે જેની અંદર વધારે આમનોદ આવે છે, 21, 22, 23ની અંદર જે વધારે આમનોદ છે, બરાબર, એની 21, 22, 23, 24ની અંદર એની ચર્ચા અત્યારે એ પછી સમયની અનુકૂળતા પ્રમાણે આપણે કરીશું. અત્યારે આપણે 25મા દાખલા ઉપર જઈએ છીએ. હવે 25મો દાખલો સમજો, એક નવી રીત હવે આપણી સામે આવે છે જે અત્યાર સુધી આપણે શીખ્યા નથી. એ બાબત હવે અહીંયા એની ચર્ચા કરવાની છે. દાખલા નંબર 25ની અંદર સમજો, એક કંપનીએ ₹100નો એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 96ના ભાવે ખરીદ્યા. 100નો ડિબેન્ચર 96ના ભાવે ખરીદ્યા. કંપનીને આ છૂટ છે, કંપની ધારાએ કંપનીને આ છૂટ આપેલી છે કે કંપની પોતાના ડિબેન્ચર રદ કરવા માટે ડિબેન્ચરની રકમ એ આપણે જે તે ડિબેન્ચર હોલ્ડરને પરત આપવાની છે. પણ કંપની ધારાએ આ છૂટ આપેલી છે કે કંપની પોતાના ડિબેન્ચર એ બજારમાંથી બજાર ભાવ જે ચાલતો હોય એ ભાવે ખરીદી લઈ શકે અને એને રદ કરી શકે અથવા ફરી વેચી પણ શકે. આ બંને શક્યતા છે. બંને પ્રકારના દાખલાઓ અહીંયા છે. જ્યારે આપણા દાખલાની અંદર 100નો ડિબેન્ચર અત્યારે બજારમાં એની કિંમત ₹96 થઈ, તો ₹96 થઈ એનો અર્થ કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બજારમાં ડિબેન્ચર મળે છે. તો કંપની પાસે પૂરતા નાણાં છે તો કંપની એ ડિબેન્ચર ખરીદી લે છે બજારમાંથી અને એ ડિબેન્ચર ડાયરેક્ટ રદ કરી નાખે છે. એટલે એટલી એમની જવાબદારી હવે ચૂકવવાની ઘટે છે. એને લગતા જે 2 દાખલા છે આપણે એ સમજવા છે કે અહીંયા આ જે પહેલો દાખલો આપણે સમજીએ છીએ એમાં મૂળ કિંમત કરતાં ઓછી કિંમત છે. એટલે બજારમાં અત્યારે 100નો ડિબેન્ચર 96ના ભાવે વેચાય છે, તો એ 100નો ડિબેન્ચર 96ના ભાવે વેચાય છે તો એ ડિબેન્ચર કંપની ખરીદી લે છે અને પોતે રદ કરે છે. કંપની જાતે રદ કરી શકે, બરાબર. એ દાખલો સમજીએ. ફરી એકવાર રકમ આપણે સમજીએ છીએ. એક કંપનીએ ₹100ના એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 96ના ભાવે ખરીદ્યા અને ખરીદ્યા બાદ તરત જ રદ કર્યા. કંપનીના ચોપડે આમનોદ લખો. એટલે આમાં માત્ર 2 આમનોદ આવે વિદ્યાર્થી મિત્રો, માત્ર 2 આમનોદ આવવાની છે. એક ડિબેન્ચર બજારમાંથી 96ના ભાવે ખરીદે છે એની પહેલી આમનોદ એની આવશે અને બીજી આમનોદ આવશે એ ડિબેન્ચર હવે રદ કરી નાખે છે એની. એટલે 2 આમનોદ જ આમાં આવવાની છે, બરાબર. એટલે 2 આમનોદ છે, નાનો દાખલો છે એટલે આવા 2 દાખલા મૂકી શકે, 3 દાખલા મૂકી શકે. એટલે શાંતિથી સમજીએ. દાખલો ખૂબ સરળ છે. 100નો ડિબેન્ચર કયા ભાવે ખરીદ્યો છે? 96ના ભાવે, બરાબર. હવે 96ના ભાવે ખરીદે છે બેંક, તો પોતાના ડિબેન્ચર પાછા આવે છે.
તો પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, પોતાના ડિબેન્ચર પાછા આવ્યા, બહાર પાડ્યા ત્યારે જમા કરતા હતા, હવે ઉધાર કર્યા, તે બેંક ખાતે કેટલા ડિબેન્ચર ખરીદ્યા છે આપણે બાબત જેમાં લખીએ, પછી રકમ લખીએ. બાબત જે 1500 ડિબેન્ચર કયા ભાવે ખરીદ્યા છે? 96 રૂપિયાના ભાવે બજારમાંથી અથવા બજાર ભાવે ખરીદ્યા તેના એટલે 1500 ગુણ્યા 96 કરીએ તો 1,44,000. 1500 ગુણ્યા 96 કરીએ તો 1,44,000 કંપનીએ ડિબેન્ચર ખરીદ્યા. 1500 ડિબેન્ચર બરાબર 1,44,000માં પોતાના ડિબેન્ચર 96ના ભાવે ખરીદ્યા. એની નોંધ. હવે આ ડિબેન્ચર કંપની તરત જ રદ કરે છે. એટલે ડિબેન્ચર કેટલા ખરીદ્યા છે? 1500. ડિબેન્ચર કેટલા ખરીદ્યા છે? 1500 અને તરત રદ કરવાના છે. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર? 1500 ડિબેન્ચર. દરેકની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા લેખે. ટકા નથી આપ્યા એટલે નથી લખ્યા. 15 લાખ પોતાના ડિબેન્ચર ખાતે 1,50,000 બરાબર. ડિબેન્ચર ખાતે 1500 ડિબેન્ચર, દરેક રૂપિયા 100નો 1,50,000. એની સામે આપણે ચૂકવ્યા કેટલા? 1,44,000. તો તે પોતાના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? આપણે 1,44,000 રૂપિયા બજારમાંથી ખરીદ્યા ત્યારે ચૂકવ્યા છે, જે ઉપરની આમનોંધમાં હતું. હવે ડિબેન્ચર ખાતે ઉધાર કર્યા 1,50,000 અને અહીંયા પોતાના ડિબેન્ચર ખાતે જમા કર્યા 44,000 એટલે 6,000 રૂપિયા. બંનેનો તફાવત કેટલો આવ્યો? 6,000. તો ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે કેટલી તફાવતની રકમ આવી? 6,000. બાબત જે ખરીદેલા ડિબેન્ચર રદ કર્યા તેના. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંપનીને આ અધિકાર છે કે પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદી શકે. અને અહીંયા 96 રૂપિયા ભાવ હતો એટલે કંપની પાસે રકમ હતી તો કંપનીએ બજારમાંથી 96ના ભાવે ડિબેન્ચર ખરીદી લીધા અને તરત એ ડિબેન્ચર કેન્સલ કર્યા. એટલે એટલી જવાબદારી કંપનીની ઘટે છે. હવે 96ના ભાવે ખરીદ્યા એટલે 4 રૂપિયા લેખે 1500 ડિબેન્ચર પર 4 રૂપિયા લેખે 6,000 રૂપિયા કંપનીને નફો થયો. નફો હંમેશા જમા થાય. નુકસાન હોય તો ઉધાર થાય. એટલે અહીંયા નફો થયો. 100નો ડિબેન્ચર 96ના ભાવે કંપનીએ ખરીદ્યા એટલે 4 રૂપિયા લેખે જે નફો થયો એ આપણે જમા કર્યા. ફરી વખત બંને આમનોંધ આપણે ચેક કરી લઈએ, પછી આગળ વધીએ. પોતાના 1500 ડિબેન્ચર 96ના ભાવે ખરીદ્યા તો પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર 1,44,000 ગુણ્યા 96 રૂપિયા લેખે. કેટલા રૂપિયા લેખે છે? 96 રૂપિયા લેખે. એટલે 1500 ડિબેન્ચર 96 રૂપિયા લેખે એટલે 1,44,000 તે બેંક ખાતે. એટલી રકમ કંપનીએ ચૂકવી આપી. હવે ડિબેન્ચર રદ કેટલા કરવાના? 1500 ડિબેન્ચર આપણે ખરીદ્યા છે એટલે ડિબેન્ચર ખાતે ઉધાર 1500 ગુણ્યા 10 એટલે 1,50,000 રૂપિયા ડિબેન્ચર ખાતે ઉધાર થશે. તે પોતાના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા આપણે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કર્યા હતા? 1,44,000. તો અહીંયા પોતાના ડિબેન્ચર ખાતે જમા થશે 1,44,000. ડિબેન્ચર કેન્સલ થયા 1,50,000ના એટલે તફાવતની રકમ 6,000 એ ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે લખાશે. એ ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે એ રકમ લખવામાં આવશે. એટલે ખરીદેલા ડિબેન્ચર રદ કર્યા તેના. એટલે આ રીતે કંપની બજારમાંથી ખરીદીને પોતાના ડિબેન્ચર રદ કરી શકે. આ 25મો દાખલો જોયો. એના પછી 25મા દાખલા પછી એના જેવો જ દાખલો છે, પણ એ એટલા માટે લીધો છે કે એમાં કંઈક એક મુદ્દો વધારાનો છે. બરાબર. આમાં આપણે ડિબેન્ચર વટાવથી 100નો ડિબેન્ચર 96ના ભાવે ખરીદ્યો હતો, એટલે કે 4 રૂપિયા વટાવથી ખરીદ્યો હતો. હવેનો જે દાખલો છે એ દાખલાની રકમ આપણે જોઈએ તો એક કંપનીએ 400નો એક એવા પોતાના 6,000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 415ના ભાવે ખરીદ્યા અને ખરીદ્યા બાદ તરત જ રદ કર્યા.
ગયા દાખલાની અંદર 96ના ભાવે હતું, જ્યારે આ દાખલાની અંદર 400નો ડિબેન્ચર છે. કયા ભાવે ખરીદ્યા છે? 415ના ભાવે ખરીદ્યા છે. એટલે કે અહીંયા વધુ કિંમત હતી, ડિબેન્ચરને બહાર પાડ્યા કરતાં કિંમત વધુ હતી, છતાંય કંપની પાસે પૈસા હતા એટલે ડિબેન્ચર કંપનીએ ખરીદી લીધા અને પછી તરત જ એ ડિબેન્ચર રદ કરવાના છે. એટલે પેલામાં નફો આવ્યો તો આમાં નુકસાન આવશે. નફો આવે તો એ રકમ જમા થાય, એ આપણે આગળ શીખી ગયા આગળના દાખલાની અંદર. જ્યારે આની અંદર નુકસાન આવશે તો નુકસાનની રકમ શું કરવી પડશે વિદ્યાર્થી મિત્રો? એ રકમ ઉધાર કરવી પડશે. સમજીએ. આમાં પણ બે જ આમ નોંધ, ડિબેન્ચર પહેલાં બજારમાંથી ખરીદે છે એટલે પોતાના જ ડિબેન્ચર છે, એટલે આમ નોંધ એ જ પ્રમાણે જે ગયા દાખલામાં હતી એ જ પ્રમાણે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર ખરીદ્યા છે કંપનીએ? 6000 ડિબેન્ચર ખરીદ્યા. કયા ભાવે ખરીદ્યા? 415ના ભાવે. 6000 ગુણ્યા 415 કરીએ તો 24,90,000. 6000 ગુણ્યા 415 તે બેંક ખાતે આપણે એટલા રૂપિયા બજારમાં ચૂકવ્યા. 24,90,000 રૂપિયા આપણે બજારમાં ચૂકવીને પોતાના ડિબેન્ચર આપણે ખરીદ્યા. ગયા દાખલામાં 96 હતું તો આપણે 96 રૂપિયા લેખે અહીંયા ગુણાકાર કર્યો હતો. આ દાખલામાં 415ના ભાવે ખરીદ્યા છે તો 6000 ગુણ્યા 415ના ભાવે કર્યા. હવે આ ડિબેન્ચર આપણે બજારમાંથી ખરીદ્યા એટલે એની બાબત જે પોતાના 6000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 415ના ભાવે ₹415ના ભાવે ખરીદ્યા તેના આપણે ડિબેન્ચર 415ના ભાવે 6000 ડિબેન્ચર 415ના ભાવે ખરીદ્યા. 24,90,000 રૂપિયા આપણે ચૂકવ્યા. હવે બીજી આમ નોંધમાં જ્યારે ડિબેન્ચર ખાતે લખીએ તો ડિબેન્ચર ખાતે ઉધાર, પણ એમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે એમાં 6000 ડિબેન્ચર મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? 400 રૂપિયા. તો 400 રૂપિયા લેખે 24 લાખ રૂપિયા જ લખાશે ડિબેન્ચર ખાતે. હવે તમે ચૂકવ્યા છે તો 24,90,000, તો જે 90,000 રૂપિયા છે એ નુકસાન ગણાશે. એટલે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર. કારણ કે આપણે ચૂકવ્યા છે કેટલા? તે પોતાના ડિબેન્ચર ખાતે આપણે ચૂકવ્યા છે કેટલા? 24,90,000 રૂપિયા આપણે ચૂકવ્યા છે. એમાં ડિબેન્ચર રદ કેટલાના થયા? 6000 ડિબેન્ચર, દરેક રૂપિયા 400નો, એટલે 24 લાખના રદ થયા. એનો અર્થ કે આ બંનેનો જે તફાવત આવ્યો એ 90,000 રૂપિયા એ ડિબેન્ચર પરતના નુકસાન ખાતે લખાશે. એટલે બે દાખલા આપણે જોયા. એક દાખલાની અંદર 100નો ડિબેન્ચર હતો, એ 96ના ભાવે ખરીદ્યો હતો એટલે 4 રૂપિયા નફો થયો હતો. જ્યારે અહીંયા 400નો ડિબેન્ચર છે એ 415ના ભાવે ખરીદ્યો, એનો અર્થ કે 15 રૂપિયા લેખે નુકસાન થયું. એટલે ઓછી કિંમતે ખરીદીને ડિબેન્ચર રદ કરવામાં આવે. એવી રીતે એવું જરૂરી નથી કે કાયમ ડિબેન્ચરની કિંમત ઓછી જ હોય. ડિબેન્ચરની કિંમત વધારે પણ હોઈ શકે. જેમ 100ના 96 થયા એમ આ દાખલાની અંદર 400ના 415 થયા. તો 415ની કિંમતે બજારમાંથી ખરીદ્યા અને રદ કર્યા એટલે 90,000 રૂપિયા એ કંપનીને નુકસાન થયું. એની નોંધ આપણે કરી. એટલે આ બજારમાંથી ડિબેન્ચર કંપની ખરીદે તો એને લગતા જે બે દાખલા હતા એની ચર્ચા આપણે કરી. હવે એના પછીનો જે દાખલો છે એમાં થોડીક રીત બદલાઈ છે, એ સમજીએ. દાખલા નંબર 27 સમજીએ. દાખલા નંબર 27 એની રકમ પહેલાં તમારી સામે છે, ચોપડી તમારી પાસે હોય અને ચોપડો રાખીને જ આપણે સમજીએ છીએ. જસપ્રીત એપેરલ લિમિટેડે ₹300નો એક એવા 12%ના 6000 ડિબેન્ચર બહાર પાડ્યા. 300નો એક એવા કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે? 6000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા. થોડા સમય બાદ કંપનીએ ખરીદેલા આ બધા ડિબેન્ચર દીઠ 310માં બજારમાં વેચી દીધા. સમજો વિદ્યાર્થી મિત્રો, આમાં
ડિબેન્ચર બહાર પણ પાડવાના છે. ડિબેન્ચર બહાર પાડ્યા પછી 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા, એ 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા એમાંથી 2,500 ડિબેન્ચર કંપની ખરીદી લે છે. ડિબેન્ચરની કિંમત હતી 300 રૂપિયા. પછી બજારમાં જ્યારે એનો ભાવ 280 રૂપિયા થયો ત્યારે એ વખતે કંપનીએ પોતાના 6,000માંથી 2,500 ડિબેન્ચર અનુકૂળતા હતી એ પ્રમાણે 2,500 ડિબેન્ચર ખરીદી લીધા. એટલે પહેલાં બહાર પાડવાની 2 આમ નોંધ, પછી 280ના ભાવે આપણે ખરીદી લઈએ છીએ તો એ ખરીદીએ તો એને લગતી જે 2 આમ નોંધ છે, ખરીદીએ છીએ અને પાછા તરત ને તરત 310માં વેચી દઈએ છીએ, એટલે ખરીદી એની આમ નોંધ અને પ્લસ 310માં વેચી એની આમ નોંધ. અને છેલ્લે આમાં જે નફો થશે, કારણ કે 280ના ભાવે ખરીદીએ છીએ અને 310ના ભાવે વેચીએ છીએ, 2 વસ્તુ આવી. પહેલાં ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ, એની 2 આમ નોંધ, પછી ડિબેન્ચર ખરીદવાની આમ નોંધ આવશે. ત્રીજી આમ નોંધ આપણે ડિબેન્ચર ખરીદીશું એની આવશે, 280ના ભાવે જે ખરીદવાના છીએ એ. પછી એ ડિબેન્ચર 310ના ભાવે વેચવાના છીએ એટલે એની ચોથી આમ નોંધ આવશે. અને આ ડિબેન્ચર વેચતા થયેલ નફો કે નુકસાન છે એ નફા નુકસાનના પત્રક ખાતે જમા કે ઉધાર કરવાની 5મી આમ નોંધ આવશે. આમ 5 આમ નોંધ આવે છે. સમજીએ, મુદ્દો સમજવા જેવો છે એટલે ક્લેરિટી થઈ જશે, અઘરું નથી. થોડુંક આગળના જે દાખલા, જે બે દાખલા કર્યા જેમાં બજારમાંથી કંપની ડિબેન્ચર ખરીદીને રદ કરી દે છે, અહીંયા એક નવો મુદ્દો ઉમેર્યો, રદ નથી કર્યા પણ એ ડિબેન્ચર 280ના ભાવે ખરીદ્યા અને ફરી પાછા 310ના ભાવે વેચ્યા, એટલે ખરીદે પણ ખરી કંપની અને ડિબેન્ચર બજારમાં વેચી પણ શકે. એટલે આ એક મુદ્દો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નવો મુદ્દો જે છે અહીંયા, તો એ નવા મુદ્દાની અંદર ફરી કંપનીએ કેટલા ડિબેન્ચર બહાર પાડેલા છે? 6,000 ડિબેન્ચર અને અરજી વખતે કેટલા રૂપિયા લેખે? 300 રૂપિયામાં મૂળ કિંમત જ આપેલી છે, પ્રીમિયમ કે વટાવ આપેલ નથી. એટલે પહેલી આમનો જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે તો બેંક ખાતે ઉધાર 6,000 ડિબેન્ચર ગુણ્યા 300 રૂપિયા લેખે એટલે 18 લાખ રૂપિયા કંપનીને મળ્યા. બેંક ખાતે ઉધાર 18 લાખ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 18 લાખ રૂપિયા કંપનીને મળ્યા. ઓકે, હવે આ ડિબેન્ચર અરજી મંજૂરીની રકમ જે મળી એ આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાના. કેટલા ટકાના ડિબેન્ચર છે? 12%. કેટલા ટકાના ડિબેન્ચર છે? 12%. તો ડિબેન્ચર ખાતે લઈ જઈએ ત્યારે બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 18 લાખ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 18 લાખ તે 12%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? 18 લાખ. આ કંપનીએ ડિબેન્ચર 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા એની આમ નોંધ લખી. હવે ત્રીજી જે આમ નોંધ છે એ ડિબેન્ચર આપણે બજારમાંથી ખરીદી લઈએ છીએ. કેટલા ડિબેન્ચર ખરીદીએ છીએ? 2,500 ડિબેન્ચર. કયા ભાવે ખરીદીએ છીએ? 280ના ભાવે ખરીદીએ છીએ. એટલે જે આપણે આગળની આમ નોંધમાં જોયું હતું એ જ પ્રમાણે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 2,500 ડિબેન્ચર. કયા ભાવે? 280 રૂપિયાના ભાવે એટલે 7 લાખ રૂપિયા. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે આપણે એટલી રકમ ચૂકવી તે બેંક ખાતે 7 લાખ રૂપિયા. આપણે ડિબેન્ચર ખરીદ્યા એના. હવે ડિબેન્ચર ખરીદ્યા પછી કંપની રદ નથી કરતી. આપણે આગલા દાખલાની અંદર રદ કર્યા હતા, આમાં કંપની રદ કરતી નથી પણ એ ડિબેન્ચર 310ના ભાવે બજારમાં વેચી દે છે એટલે એટલા રૂપિયા ફરી પાછા કંપનીને મળશે. એટલે ચોથી આમ નોંધ, બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર વેચ્યા? 2,500 ડિબેન્ચર. કયા ભાવે વેચ્યા? 310ના ભાવે એટલે 7,75,000 આપણને મળ્યા. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ કેટલા રૂપિયાનું કર્યું હતું? 7 લાખનું. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે કેટલા રૂપિયા ડિબેન્ચરમાં આપણે રોકાણ કર્યું હતું? 7 લાખ અને વેચ્યા 7,75,000માં એટલે તે
રોકાણ વેચતા થયેલ નફા ખાતે, તે રોકાણ વેચતા થયેલ નફા ખાતે નફો આપણને કેટલા રૂપિયા થયો? 75,000 રૂપિયાનો નફો થયો. ઓકે, હવે આ ડિબેન્ચર બહાર પાડ્યા, પછી ડિબેન્ચર બજારમાંથી ખરીદ્યા અને ડિબેન્ચર વેચી દીધા. એટલે છેલ્લી આમ નોંધ, આ જે ડિબેન્ચર વેચાણ રોકાણ વેચતા થયેલ જે નફો છે એ નફો આપણે નફા નુકસાનના પત્રક ખાતે જમા કરીએ છીએ. એટલે આમાં એક વધારાની આમ નોંધ, રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર 75,000 રૂપિયા તે નફા નુકસાનના પત્રક ખાતે, મીન્સ કે નફા નુકસાન ખાતે આપણે આ રકમ લઈ જઈએ છીએ. એટલે અહીંયા એક નવો મુદ્દો આવ્યો કે કંપની બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે પણ ખરા, અને પછી એ ડિબેન્ચર બહાર પાડ્યા હતા 6,000 ડિબેન્ચર, પણ એમાંથી 2500 ડિબેન્ચર કંપની ખરીદી લે છે. કારણ કે એ વખતે બજારમાં ડિબેન્ચરનો ભાવ 280 રૂપિયા છે, અને પછી એ ડિબેન્ચરનો ભાવ બજારમાં વધ્યો, 310 રૂપિયા થયો, તો એ ડિબેન્ચર બજારમાં ફરી પાછા વેચી દીધા. જે 2500 ડિબેન્ચર ખરીદ્યા હતા એ જ 2500 ડિબેન્ચર ફરી પાછા ખરીદ્યા ત્યારે 280ના ભાવે ખરીદ્યા, અને વેચ્યા કયા ભાવે? 310ના ભાવે. એટલે સ્વાભાવિક છે કે એમાં જે નફો થયો 280 અને 310 વચ્ચે જે નફો થયો એ નફા નુકસાનના પત્રક ખાતે, મીન્સ કે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. એટલે કંપની ડિબેન્ચર બહાર પાડ્યા પછી પોતાની પાસે જો નાણાકીય સગવડતા હોય તો પોતાના ડિબેન્ચર ખરીદી શકે. જો એવું લાગે તો ડિબેન્ચર રદ કરે, અધરવાઇઝ ફરી પાછા ડિબેન્ચર બજારમાં વેચી પણ શકે. બરાબર? એટલે એક નવો મુદ્દો, ડિબેન્ચર ખરીદ્યા પણ ખરા કંપનીએ, અને ડિબેન્ચર વેચ્યા. જે ડિબેન્ચર ખરીદ્યા હતા ઓછા ભાવે ખરીદ્યા અને વધારે ભાવે વેચ્યા, એની ચર્ચા આપણે આ દાખલાની અંદર કરી. બરાબર? એટલે દાખલા નંબર 27માં આપણે એની ચર્ચા કરી. હવે દાખલા નંબર 28માં, એના પછીનો જે દાખલો છે એ દાખલા નંબર 28માં એક નવો મુદ્દો આપણે અહીંયા શીખવાના છીએ. એના જેવો જ પણ કંઈક એક વધારાની માહિતી છે. અને પહેલાં સમજીએ, દાખલો વાંચી લઈએ અને પછી એની બાબતની ચર્ચા હું કરું. તારીખ 1 એપ્રિલ 2014ના રોજ રવિન્દ્ર કોપર લિમિટેડે 12.5%ના કન્વર્ટિબલ ડિબેન્ચર દરેક ₹400ના ભાવે બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરત મુજબ બધા જ ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં ₹10નો એક એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવશે. તારીખ 1 એપ્રિલ 2019ના રોજ નક્કી કરેલ શરત મુજબ બધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરના જે પ્રકારો શરૂઆતમાં વિનોદભાઈ સાહેબે સમજાયા, એમાં એક પ્રકાર હતો કન્વર્ટિબલ ડિબેન્ચર. રૂપાંતરની શક્યતાને આધારે બે પ્રકાર, કન્વર્ટિબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. એટલે જે ડિબેન્ચર પૂરેપૂરા અથવા અંશતઃ, ફુલ્લી અથવા પાર્ટલી, પૂરેપૂરા અથવા અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામી શકશે એ શરતે બહાર પાડેલા હોય. જે ડિબેન્ચર નિશ્ચિત સમયને અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે એ શરતે જે બહાર પાડેલા હોય એવા ડિબેન્ચરને આપણે કન્વર્ટિબલ ડિબેન્ચર કહીએ છીએ. અહીંયા હવે એ દાખલા ઉપર જઈએ છીએ કે ડિબેન્ચર રદ કરીને એના બદલામાં કંપની ડિબેન્ચર હોલ્ડરને ઇક્વિટી શેર હોલ્ડર બનાવે છે. એટલે ડિબેન્ચર રદ થાય છે અને ડિબેન્ચર હોલ્ડરે હવે કંપનીનો ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે કંપનીનો માલિક બને છે. લેણદાર મટી જાય છે અને એના બદલામાં માલિક બને છે. એટલે એને લગતી જે બાબત છે એ બે બાબત આ 28 અને 29માં દાખલામાં જે છે એ આપણે સમજીએ. 4 જ આમનોંધ છે, આમનોંધ માત્ર 4 છે, એટલે સહેલાઈથી એ તમે સમજશો તો અઘરી નથી. બરાબર? અને ગણતરી, એમાં થોડી કાળજી રાખવી પડે. એટલે ગણતરી સહિત આપણે સમજૂતી તમને આપીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરજો. કે કંપનીએ ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા ત્યારની વાત પહેલાં કરીએ. તો જ્યારે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, કેટલા ડિબેન્ચર બહાર પાડેલા છે? તો કંપનીએ 400ના ભાવે ડિબેન્ચર બહાર પાડ્યા.
બરાબર, અને એ 400ના ભાવે જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા, ડિબેન્ચર અહીંયા રકમમાં 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર છે. કેટલા ડિબેન્ચર છે? 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર છે. એ 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા. હવે જ્યારે કંપની બહાર પાડે તો 12,000 ડિબેન્ચર પર આપણને રકમ મળી. કઈ તારીખે બહાર પાડ્યા છે? 1/4/14ના રોજ. તો પહેલી આમનોંધ 1/4/14ના રોજ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે? 12,000 ડિબેન્ચર પર અરજી સાથે કેટલા રૂપિયા લેખે રકમ મળી? 400 રૂપિયા લેખે, એટલે 48 લાખ. બેંક ખાતે ઉધાર 48 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, અરજી અને મંજૂરી ખાતે, અરજી અને મંજૂરી ખાતે 48 લાખ. અરજી અને મંજૂરી ખાતે 48 લાખ. હવે આ જે ડિબેન્ચરની રકમ આપણને 48 લાખ રૂપિયા મળી, એ રકમ આપણે ક્યાં લઈ જઈએ છીએ? ડિબેન્ચર ખાતે. એટલે એના એ જ દિવસે 1/4/14ના રોજ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 48 લાખ. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 12.5%. તે 12.5%ના ડિબેન્ચર ખાતે, તે 12.5%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? 48 લાખ રૂપિયા. આપણે આ ડિબેન્ચર બહાર પાડ્યા એની આમ નોંધ લખી. બરાબર. હવે એ ડિબેન્ચર આપણે પરત કરવાના છીએ. કઈ તારીખે પરત કરવાના છીએ? 1/4/19ના રોજ પરત કરવાના છીએ. તો હવે ત્રીજી આમ નોંધ, જ્યારે પરત કરવાનો ઠરાવ થાય 1/4/19ના રોજ ડિબેન્ચર પરત કરવાનો ઠરાવ થાય ત્યારે એ વખતે સમજો તો 12.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર, 12.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 48 લાખ. આ બધી રકમ કોને પરત કરવાની છે? તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે 48 લાખ. હવે જો આપણે એમને રોકડા જ પરત કરી દેવાના હોત તો આપણી ચોથી આમનોંધ શું આવત? તો સાહેબ ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. જે આપણે આગળ પરત કરવાની આમનોંધમાં શીખી ગયા કે ચોથી આમનોંધ શું આવે? તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. એટલા રૂપિયા આપણે ચેકથી એમને મોકલી આપીએ છીએ. પણ અહીંયા એમને રકમ પરત નથી કરવાની, પણ રકમ પરત કરવાને બદલે આપણે એ ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરીએ છીએ. અને ઇક્વિટી શેરમાં જ્યારે રૂપાંતરિત કરીએ છીએ ત્યારે જે બાબત છે એ ખાસ સમજવાની છે. એના બદલામાં આપણે શું આપીએ છીએ? ઇક્વિટી શેર આપીએ છીએ. સમજો, આપણને રકમમાં કહ્યું છે કે 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં, ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10/1 એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવશે. 10નો શેર 50%ના પ્રીમિયમથી, એટલે 10ની મૂળ કિંમત છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેરની મૂળ કિંમત, ઇક્વિટી શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? ઇક્વિટી શેરની મૂળ કિંમત 10 રૂપિયા. 50% પ્રીમિયમથી, 50% પ્રીમિયમ એટલે 10ના 50% લેખે, એટલે 5 રૂપિયા પ્રીમિયમ થયું. 5 રૂપિયા પ્રીમિયમ થયું એટલે 15 રૂપિયાના ભાવે, 15 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર આપવામાં આવે છે. કયા ભાવે ઇક્વિટી શેર આપવામાં આવે છે? 15 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર આપવામાં આવે છે. હવે આપણે પરત કેટલા કરવાના છે? તો આપણે આમનોંધમાં જોઈ ગયા કે આપણે કુલ પરત કેટલા કરવાના છે? 48 લાખ રૂપિયા પરત કરવાના છે. એટલે 48 લાખ કુલ પરત કરવાના છે. અને એક શેરની કિંમત કેટલી? 15 રૂપિયા લેખે. એટલે 48 લાખ ભાગ્યા 15 કરીએ તો 3,20,000 ઇક્વિટી શેર આવશે. કેટલા શેર આવશે? 3,20,000 ઇક્વિટી શેર. એટલે 3,20,000 ઇક્વિટી શેર ગુણ્યા મૂળ કિંમત એની ગણીએ તો 10 રૂપિયા મૂળ કિંમત, એટલે 32 લાખ રૂપિયા એના થશે. અને આ 3,20,000 ઇક્વિટી શેર, આ 3,20,000 ઇક્વિટી શેર પર, ઇક્વિટી શેર પર પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા પ્રીમિયમ, એટલે 16 લાખ રૂપિયા એના થશે. એમ કરીને આનો સરવાળો કરીએ એટલે આપણે કુલ પરત કેટલા કરી દઈએ છીએ? 48 લાખ.
ફરી આપણે 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10 એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી 10નો શેર 10ના 50% લેખે એટલે કે 5 રૂપિયાના પ્રીમિયમથી આપવામાં આવશે. બરાબર, આવું કહેલું છે. એટલે આપણે 48 લાખ રૂપિયા કુલ પરત કરવાના હતા. એ 48 લાખ પરત કરવા માટે શું આપ્યું છે બદલામાં? ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા 50%ના પ્રીમિયમથી, એટલે 10ના 50% લેખે ગણીએ તો 5 રૂપિયા પ્રીમિયમ, એટલે 15 રૂપિયાના ભાવે એક ઇક્વિટી શેર આપવામાં આવશે. કુલ આપણે પરત કરવાના છે 48 લાખ. 48 લાખ ભાગ્યા 15. અહીંયા માનો કે તમને 20%ના પ્રીમિયમથી કહ્યું હોત તો 2 રૂપિયા પ્રીમિયમ, એટલે 12 રૂપિયાના ભાવે આવે. અહીંયા જે રકમ આવે એના વડે આપણે ડિવાઈડ કરવા પડે, એના વડે આપણે ભાગવા પડે. એટલે અહીંયા જે રકમ આવે એ આપણને એવું કહ્યું કે ભાઈ આ જે રકમ છે એ 200%ના પ્રીમિયમથી, તો 10ના 200% લેખે 20 રૂપિયા પ્રીમિયમ, એટલે 30 રૂપિયાના ભાવે આપણે આપવાના થાત. તો અહીંયા 30 રૂપિયા વડે ભાગવાના થાત. એટલે કુલ રકમ જે છે એને જે કિંમત આવે 15 રૂપિયા લેખે ભાગીએ એટલે આપણને 3,20,000 ઇક્વિટી શેર મળ્યા. એટલે ઇક્વિટી શેર દરેકની મૂળ કિંમત 10 રૂપિયા લેખે 32 લાખ રૂપિયા મૂડી પેટે અને 3,20,000 શેર પર 5 રૂપિયા લેખે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે. એટલે 16 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે. આમ 48 લાખનો હિસાબ આપણો પૂરો થશે. એટલે છેલ્લી જે આમનોંધ છે, હવે જે છેલ્લી આમનોંધ આવે છે એ છેલ્લી આમનોંધમાં ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર કેટલા ચૂકવવાના છે? 48 લાખ. આપણે એમને બદલામાં શું આપીએ છીએ? 3,20,000 ઇક્વિટી શેર. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3,20,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો, મૂળ કિંમત 10 રૂપિયા છે એટલે 32 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3,20,000 ઇક્વિટી શેર પર પ્રીમિયમ કેટલા રૂપિયા? 5 રૂપિયા લેખે, એટલે 16 લાખ રૂપિયા પ્રીમિયમના, એટલે ડિબેન્ચરની રકમ પરત થઈ ગઈ. ક્લિયર? કે ડિબેન્ચર બહાર પાડ્યા ડિબેન્ચર, પણ કયા ડિબેન્ચર હતા? કન્વર્ટિબલ ડિબેન્ચર, કે જે ડિબેન્ચર નિશ્ચિત સમયને અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના હતા. એવા 10નો ઇક્વિટી શેર, ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10નો એક એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવ્યા. એટલે 10ના 50% લેખે 5 રૂપિયા પ્રીમિયમથી આપવામાં આવ્યા. એટલે કંપનીએ 48 લાખ રૂપિયા, ને તો આપણે રૂટીન આમનોંધ એવી કરી શકતા હતા ચોથી આમનોંધમાં જો રોકડા પરત આપવાના હોત તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર 48 લાખ, તે બેંક ખાતે 48 લાખ. પણ અહીંયા રકમ પરત કરવાની નથી, એના બદલામાં કંપનીએ શું પરત કરેલું છે? એના બદલામાં કંપનીએ ઇક્વિટી શેર આપેલા છે. એટલે ઇક્વિટી શેર જ્યારે પરત કરવામાં આવે છે એટલે કન્વર્ટિબલ ડિબેન્ચર છે. કંપની ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી શેર આપી શકે, કંપની ડિબેન્ચરના બદલામાં નવા ડિબેન્ચર આપી શકે, કંપની ડિબેન્ચરના બદલામાં પ્રેફરન્સ શેર આપી શકે, અને કંપની ડિબેન્ચરના બદલામાં રોકડ પણ પરત કરી શકે. આવા બધા જ વિકલ્પો અહીંયા ખુલ્લા રહે છે. આપણે આની અંદર ઇક્વિટી શેર બદલામાં શું પરત કરવામાં આવે છે? ઇક્વિટી શેર આપવામાં આવે છે. ડિબેન્ચર લીધા, લોકો પાસેથી રૂપિયા લીધા ત્યારે જ કન્ડિશન કરી હતી. કન્વર્ટિબલ ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા ત્યારે જ કહ્યું હતું કે ભાઈ તમને બદલામાં 5 વર્ષ પછી બદલામાં શું આપી દેવામાં આવશે? ઇક્વિટી શેર આપી દેવામાં આવશે. એટલે હવે એ ડિબેન્ચર હોલ્ડર મટીને ઇક્વિટી શેર હોલ્ડર થાય છે. એટલે એની ગણતરીને લગતો દાખલો આપણે જોયો. હવે દાખલા નંબર 29 થોડોક લાંબો, પણ જો ગણતરીની અંદર તમને સમજ પડી જાય તો આવો કોઈ પણ દાખલો આવે. ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે, પ્રેફરન્સ શેરમાં રૂપાંતર થઈ શકે, નવા ડિબેન્ચરમાં રૂપાંતર થઈ શકે, અને કંઈ ના થાય છેલ્લે કહ્યું હતું કે ભાઈ બાકીની રકમ પરત આપી દો, તો આપણે બાકીના રૂપિયા પરત પણ આપીએ. એવા બધા જ મુદ્દા એક જ દાખલાની અંદર આવે. એવો એક અગત્યનો 29મો દાખલો આપણે સમજીએ છીએ. સમજણની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો દાખલો છે. આ દાખલો સમજ પડી જાય તો ઘણા બધા દાખલાની તમારી જે મુશ્કેલીઓ છે સરળતાથી હલ થઈ જાય. સમજીએ છીએ દાખલા નંબર 29મો, સ્વાધ્યાયનો આપણો છેલ્લો દાખલો. સમજો, ખૂબ શાંતિથી પહેલાં વાંચી લઈએ, રકમ એકવાર વાંચી લઈએ. રાજન લિમિટેડે
1 જાન્યુઆરી 1914ના રોજ 100ના 1 એવા 6 વર્ષની મુદતના 11%ના 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે એક શરત હતી કે કંપની આ ડિબેન્ચર 4 વર્ષ પછી ગમે ત્યારે 6 માસની નોટિસ આપીને 6%ના પ્રીમિયમે પરત કરી શકશે. 6%ના પ્રીમિયમે. ડિબેન્ચર છે 100 રૂપિયાનો, 6%ના પ્રીમિયમે, એટલે પરત આપવાના થાય ત્યારે 106 રૂપિયા આપવા પડે. પરત આપવાના થાય ત્યારે 106 રૂપિયા આપવા પડે. અને તેના બદલામાં રોકડ અથવા પ્રેફરન્સ શેર અથવા નવા ડિબેન્ચર, આ ત્રણમાંથી ડિબેન્ચર હોલ્ડરની મરજી પ્રમાણે અવેજ આપીને ડિબેન્ચર પરત કરી શકાશે. એટલે કે કંપનીએ 3 ઓપ્શન આપ્યા કે ભાઈ તમારે નવા ડિબેન્ચર જોઈતા હશે તો તમને નવા ડિબેન્ચર આપી દઈશું. નવા ડિબેન્ચર ના જોઈતા હોય તો એ લોકોને પ્રેફરન્સ શેર જેને જોઈતા હશે એને પ્રેફરન્સ શેર આપીશું. અને આ બંને ના જોઈતું હોય તો એને બદલામાં રોકડ પાછી આપી દઈશું. આમાં 3 ઓપ્શન આપ્યા. હવે દરેકની ગણતરી અલગ અલગ હોય. કોઈને એવું દેખાય કે ભાઈ ના આપણે નવા ડિબેન્ચરમાં રોકાણ કરીએ ને તો એમાં આપણને બહુ ફાયદો થાય. તો ઘણા એવા પણ હોય કે ના ના સાહેબ એમાં નહીં, આપણે પ્રેફરન્સ શેર ખરીદીએ ને તો પ્રેફરન્સ શેરની અંદર વધારે ફાયદો થશે. તો કેટલાક એવા પણ હોય કે ભાઈ છોડને ભાઈ હવે આપણે ડિબેન્ચરમાં કે પ્રેફરન્સ શેર નથી લેવા, આપણે રોકડા જ પાછા લઈ લેવા છે. દરેકની માન્યતા અલગ અલગ હોય, દરેકની ગણતરી અલગ અલગ હોય. એ પ્રમાણે જે આ 3 ઓપ્શન આપ્યા તો ડિબેન્ચર હોલ્ડરોમાંથી 3 ઓપ્શન સ્વીકારનારા લોકો હતા. હવે એ જે 3 લોકો જે ઓપ્શન સ્વીકારનારા હતા એમાંથી 1 માર્ચ 2018ના રોજ કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને જરૂરી નોટિસ આપી 1 માર્ચ 2018ના રોજ ડિબેન્ચરના નાણાં પરત કરવા 3 વિકલ્પો સૂચવ્યા. રોકડા આપવામાં આવશે, 9%ના પ્રેફરન્સ શેર 130ના ભાવે અને 100નો 1 એવા 7%ના નવા ડિબેન્ચર 96ના ભાવે આપવામાં આવશે. 3600 ડિબેન્ચર ધરાવનારાઓએ નવા ડિબેન્ચર સ્વીકાર્યા, 3315 ડિબેન્ચર ધરાવનારાઓએ પ્રેફરન્સ શેર સ્વીકાર્યા અને બાકીનાઓએ રોકડ માગી. હવે આમ તો આની જે આમનોંધ આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે બહાર પાડવાની 2 આમનોંધ અને પછી જ્યારે પરત કરવાની થાય ત્યારે એ પરત કરવાની બીજી 3 આમનોંધ આપણે લખવાની થાય. બરાબર? એટલે બહાર પાડવાની જે આમનોંધ છે એ બહાર પાડવાની આમનોંધ અત્યારે આપણે સમજતા નથી. આપણે 8,000 ડિબેન્ચરના નાણાં પરત કરવા છે અને 8,000 ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવા છે, સમજો કુલ 8,000 ડિબેન્ચર હતા, કુલ ડિબેન્ચર 8,000. એની જે પરતની આમનોંધો છે મારે તમને એ સમજાવવી છે. એટલે પરતની આમનોંધ, પેલી બહાર પાડવાની આમનોંધ તો જે આપણે આગળના દાખલામાં શીખી ગયા એ જ છે. આ 8,000 ડિબેન્ચરમાંથી પહેલો ઓપ્શન 3600 ડિબેન્ચર હોલ્ડરોએ નવા ડિબેન્ચર માગ્યા, નવા ડિબેન્ચર સ્વીકાર્યા. પછી 3315 ડિબેન્ચર હોલ્ડરોએ પ્રેફરન્સ શેર માગ્યા. અને બાકીનાઓએ, એટલે બાકીના કેટલા રહ્યા તો કે બાકીના આપણા કુલ 8,000 હતા. આ 8,000માંથી 3600 અને 3315 બાદ કરો. 8,000માંથી 3600 અને 3315 બાદ કરો એટલે બાકીના રહ્યા 1,085. એમણે રોકડ પરત માગી. એટલે આ 3 ઓપ્શન અહીંયા આગળ આપવામાં આવ્યા. હવે આ ત્રણેયને મેં દાખલામાં તમને સમજાવ્યું એ પ્રમાણે 6% પ્રીમિયમથી રકમ પરત કરવાની છે. ડિબેન્ચર છે 100 રૂપિયાનો, 100ના 6% લેખે એટલે 106 રૂપિયા લેખે. એ દરેકની ગણતરી 106 રૂપિયા લેખે પહેલાં કરવી પડે. 106 રૂપિયા લેખે આપણે રકમ પરત આપવાની છે. એટલે 3600 ગુણ્યા 106, 3315 ગુણ્યા 106 અને 1,085 ગુણ્યા 106. એટલે આનો ગુણાકાર આવશે 3,81,600. આનો ગુણાકાર આવશે 3,51,390 અને આનો ગુણાકાર આવશે 1,15,010. હવે આપણે આમને નવા ડિબેન્ચર જે આપવાના છે એ નવા ડિબેન્ચર કેવી રીતે આપવાના છે તો નવા ડિબેન્ચર 96ના ભાવે આપવાના છે. નવા ડિબેન્ચર કયા ભાવે આપવાના છે? 96ના ભાવે. એટલે એ લોકો એમને જે રકમ પરત કરવાની છે આ 3,81,600 ભાગ્યા 96 રૂપિયા લેખે અહીંયા આવશે. આમને જે નવા પ્રેફરન્સ શેર આપવાના છે એ પ્રેફરન્સ શેરમાં પ્રેફરન્સ શેર કયા ભાવે આપવાના છે? 130ના ભાવે આપવાના છે. એટલે 3,51,390 ભાગ્યા 130 રૂપિયા લેખે આવશે.
અને બાકીનાને તો રોકડ જ પરત આપવાની છે, એટલે એમનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે 381 ભાગ્યા 600 કરો તો એની અંદર ડિબેન્ચર આવશે, નવા ડિબેન્ચર 3975 નવા ડિબેન્ચર. ઓકે, આની અંદર 130 વડે ભાગો તો 2703 પ્રેફરન્સ શેર આવશે. અને અમને તો રકમ જ પરત કરવાની છે, એટલે જ્યારે રકમ પરત કરવાનો ઠરાવ થાય ત્યારે ફિક્સ આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર કેટલા રૂપિયા? 3,81,600. આમાં લખાય ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર કેટલા રૂપિયા? 3,51,390. અને આમાં પણ ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર 1,15,010. હવે અમને શું આપવાનું છે? નવા ડિબેન્ચર. પણ કયા ભાવે આપવાના છે? 96ના ભાવે. એનો અર્થ કે 4 રૂપિયા વટાવ ગણાશે. તો 4 રૂપિયા વટાવ ગણાશે તો વટાવે નુકસાન છે, નુકસાન હંમેશા ઉધાર થાય. નવા ડિબેન્ચરના વટાવ ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર આપ્યા છે? 3,975. ડિબેન્ચર દીઠ વટાવ કેટલો? 4 રૂપિયા લેખે. 4 રૂપિયા લેખે, કારણ કે 96ના ભાવે આપ્યા છે, એટલે 15,900 તે નવા ડિબેન્ચર ખાતે. તે નવા ડિબેન્ચર ખાતે કેટલા ડિબેન્ચર આપ્યા? 3,975 ગુણ્યા 100 રૂપિયા લેખે, એટલે 3,97,500 રૂપિયા. ઓકે, એવી રીતે આમને આપણે શું આપ્યું? પ્રેફરન્સ શેર આપ્યા. પ્રેફરન્સ શેર કયા ભાવે આપ્યા? 130ના ભાવે, એટલે કે 30 રૂપિયા શું ગણાશે? પ્રીમિયમ. તો તે 9%ના પ્રેફરન્સ શેર ખાતે. તે 9%ના પ્રેફરન્સ શેર કેટલા? 2703 ગુણ્યા 100 રૂપિયા લેખે ગણીએ તો 2,70,300. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 2703 ગુણ્યા પ્રીમિયમ કેટલા રૂપિયા લેખે? 30 રૂપિયા લેખે, એટલે એની રકમ 81,090. અને ત્રીજામાં તો આપણે રોકડ જ પરત આપી દઈએ છીએ, ચેક આપી દઈએ છીએ. તો તે બેંક ખાતે. તે બેંક ખાતે 1,15,010. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એટલે ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર, આપણે આગળના દાખલામાં ઇક્વિટી શેર જોયું. આ દાખલામાં પ્રેફરન્સ શેર, નવા ડિબેન્ચર અને આ બંને ઓપ્શન જેને સ્વીકાર ના હોય એને રોકડ, એમ 3 ઓપ્શન આપીને કંપની રકમ પરત કરે. અહીંયા મેં બધી આમનો જ નથી લખી, સમય પૂરો થવા આવ્યો છે એટલે બધી આમનો જ નથી લખી. પણ જે આગળની આમનો છે એ તો તમને ખબર છે, બહાર પાડવાની જે આમનો છે તમે. પણ જ્યારે પરત કરવાની જે 3 આમનોદો છે, એ પરત કરવાની 3 આમનોદો મગજમાં હોય તો આગળની આમનોદ કોમન છે, એટલે 5 આમનો તમે વ્યવસ્થિત સમજી શકો. એટલે કંપની ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી શેર આપે, કંપની ડિબેન્ચરના બદલામાં પ્રેફરન્સ શેર આપે, કંપની ડિબેન્ચરના બદલામાં નવા ડિબેન્ચર આપે, અને કંપની ડિબેન્ચરના બદલામાં રોકડ પણ પરત આપે. આ બધા જ વિકલ્પો કંપની પાસે ખુલ્લા હોય છે. આશા રાખું છું કે જે દાખલા મેં ચલાયા છે એ દાખલા તમે સમજ્યા હશો, અને જો એની તરત જ પ્રેક્ટિસ કરશો તો આઈ થિંક સો કે તમે એને વધારે સારી રીતે પરીક્ષાની અંદર ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરી શકશો. ફરી રિપીટ કરું છું, 8 માર્કનું ચેપ્ટર છે, 3 માર્કના 2 દાખલા, અને વિભાગ એમાં એક પ્રશ્ન અને વિભાગ બીમાં એક પ્રશ્ન, એટલે 8 માર્ક છે. એટલે 3 માર્કના જ દાખલા આમાં પૂછાવાના છે. મોટો દાખલો આમાં પૂછાતો નથી. એટલે મોટા દાખલાની જગ્યાએ જે આ નાના દાખલા જે છે, મેં પ્રયત્ન એવો કર્યો જેટલા અગત્યના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમારી સમક્ષ રજૂ થાય, તમે સમજી શકો, અને એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરીને ખૂબ સારું, ટૂંકમાં ડિબેન્ચરમાં 8માંથી 8 માર્ક આવે. અને 8 માર્ક એટલે વિદ્યાર્થી મિત્રો 1% કરતાં વધારે થયા. 7 માર્કે 1% થાય છે. 1% રિઝલ્ટ વધી જાય ને તો આખી લાઈફ બદલાઈ જાય. સહેલું ચેપ્ટર છે, પ્રેક્ટિસની માત્ર જરૂર છે. બરાબર, મુદ્દાઓ ખૂબ સહેલા છે, પણ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે સારી રીતે સમજી શકશો. તમને પૂરેપૂરી ખબર પડી હશે એવી આશા સાથે વિરમું છું. નમસ્કાર.